ગારિયાધાર મેઇન બજારમાં ગટર ઉભરાતા લોકો ત્રસ્ત. ગારિયાધાર તાલુકામાં નગર અવસ્થા જાળવવામાં નગરપાલિકા હંમેશાની જેમ તહેવારોમાં પણ અસફળ નીવડી હોય તેવા બિહામણા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં ગારિયાધારના અનેક વિસ્તારોમાં ગટર, કચરા સહિત અનેક સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે શહેરની મધ્યમાં આવેલ મેઇન બજારમાં ગટરના ગંધાતા પાણી રોડ પર ચડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં તહેવારોના દિવસોમાં પણ વારંવાર ગટર ઉભરાવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગટર ઉભરાતા રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ગટરમાંથી ઉભરાતું ગંદુ પાણી રસ્તા પર ફેલાઈ જતા લોકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે અને રસ્તા પર ફરી વળેલા ગંદા પાણીથી, ગંદકીથી લોકો ત્રસ્ત બન્યા છે. ગટર ઉભરાવાથી રાહદારી અને નજીકના રહીશોને ભારે મુશ્કેલી પડી રહી છે. અવારનવાર ગટર ઉભરાવાથી સમસ્યાને લઈને સ્થાનિકોને પરેશાનીનો સામનો યથાવત રહ્યાની નોબત બની છે. સ્વચ્છ ભારત અભિયાન વચ્ચે ગટર ઉભરાતા નગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. ગટર ઉભરાવાના કારણે પગપાળા તેમજ વાહનો પર જતા લોકોને તીવ્ર બદબૂનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગારિયાધારના લોકો હવે ગટરના ગંદાતા પાણીથી ક્યારે મુક્ત થાય તેની રાહ જોઈ રહ્યા છે. સાથે સાથે લોકો વચ્ચે એ સવાલો પણ ચર્ચાઈ રહ્યા છે કે શું અધિકારીઓની દિવાળી હજી પૂરી નહીં થઈ હોય કે પછી કુંભકર્ણ નિંદ્રા માણી રહ્યું છે? શું આવા અધિકારીઓ ખરેખર પ્રજાની હિત માટે કશું વિચારતા નહીં હોય કે પછી પોતે પોતાની ઓફિસોમાં એશો આરામ ફરમાવતા હશે? ત્યારે એક તરફ તહેવારો અને બીજી તરફ ગંદકીની સમસ્યા વચ્ચે સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે ગટર ઉભરાવાની સમસ્યાને લઈ નગરપાલિકા દ્વારા શું પગલાં લેવામાં આવે તે હવે જોવું રહ્યું. રિપોર્ટર રમેશ મકવાણા, યશવી ગુજરાત ન્યૂઝ, ગારિયાધાર.